મિત્રો, આજે આપણે આઝાદીના 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે શ્રીનાથ એગ્રો સેન્ટર માંડવી દીપકભાઈ આજે આવેલા છીએ અને આજે આપણે ગામસાઇડ કંપનીની એક પ્રોડક્ટ છે એગ્રોવેટ પ્લસ, જે સ્ટીકર પ્લસ પીએચ બેલેન્સર આવે છે કે જેનું આપણે આજે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરેલ છે, એ આપણે બતાવવામાં એ માટે ભેગા થયા છીએ. તો આજે આપણે એક ગ્લાસમાં બોરનું પાણી લીધેલું કે જેના TDS હાઈ છે, જેમાં ક્ષારનું પ્રમાણ હાઈ છે, એની પીએચ હાઈ છે, જે તમારા ખેતરોમાં અને ઘર વપરાશમાં વપરાય છે. બીજા ગ્લાસમાં આપણે જેની પીએચ ન્યુટ્રલ છે એવું બિસ્લેરી કે કિલ્લાનું પાણી લેતા છીએ. આ આપણી પાસે સ્ટીકર એક છે એગ્રોવેટ પ્લસ. એગ્રોવેટ પ્લસ સિલિકોન બેઝ છે, સ્ટીકર સ્પ્રેડર પ્લસ પેનિટ્રેટરનું કામ કરે છે. હવે આનો આપણે રોલ જોઈએ. પહેલાં આપણે આ ન્યુટ્રલ પાણીમાં નાખતા છીએ કે જેની પીએચ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ પાણીમાં નાખવાથી સ્ટીકરનો ગુલાબી કલર જળવાઈ રહ્યો છે. હવે આપણે આ તમારા ખેતરના પાણીમાં કે જેની પીએચ હાઈ છે તેમાં આપણે એનો વપરાશ કરતા છીએ. ખેતરના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાના લીધે પાણીનો કલર ફેરફાર થઈ ગયો, યલોઇશ થઈ ગયું પાણી. આનું કારણ એ છે કે કેમિકલે તમારા અંદર જે ક્ષાર છે તેની સાથે રિએક્શન છે. સ્ટીકર સાથે અમે બીજી એક પ્રોડક્ટ આપતા છીએ પીએચ બેલેન્સર. હવે મુખ્ય રોલ આનો આવે છે કે જ્યારે તમે પીએચ બેલેન્સર તમારા કોઈ બી છંટકાવ વખતે કોઈ દવાનું, જંતુનાશકનું કે નિંદામણનાશકનું છંટકાવ કરતા હોય ત્યારે એનું શું ગુણ છે એ જોઈએ આવે. આ હાઈ પીએચ વાળું તમારા બોરનું પાણી છે કે નદીનું કે કેનાલનું પાણી છે. આ પીએચ બેલેન્સર નાખવાથી પાણી ફરીથી ન્યુટ્રલ થઈ ગયું, એનો મૂળ કલર પકડાઈ ગયો. ત્યાં તો આ તો ઓલરેડી ન્યુટ્રલ છે જ. એટલે અમારી એ ભલામણ છે કે તમારા ખેતીના પાકોમાં જ્યારે બી તમે સ્ટીકરનો વપરાશ કરો છો તો સાથે એગ્રોવેટ પ્લસ અને પીએચ બેલેન્સર સાથે લઈ જાઓ. પીએચ બેલેન્સર નાખીને પહેલાં પાણીને ન્યુટ્રલ કરો, પછી તમારા બધા કેમિકલ, ફંગીસાઇડ, ઇન્સેક્ટિસાઇડ કે નિંદામણનાશક વાપરો અને છેલ્લે 5 ml સ્ટીકરના. તો આજે આ સ્વતંત્રતા દિવસના ઉજવણીના રૂપે આપણે અહીંયા બધા ખેડૂતો સાથે આપણે જે લાઈવ ડેમોન્સ્ટ્રેશન લીધું છે અને 80માં સ્વતંત્રતા દિવસની ગામસાઇડ કંપની વતી દીપકભાઈ શ્રીનાથ એગ્રો માંડવી તરફથી આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બોલો ભારત માતા કી જય.